આપણો લંચનો સમય થઈ ગયો હતો અને લંચ કરવા માટે આપણે ઘરેથી ટિફિન લઈને આવ્યા હતા અને મમ્મી શું જમવાનું બનાવ્યું એ પણ આપણને નથી ખબર. તો સૌથી પહેલાં ટિફિનને આપણે ઓપન કરવાનું છે અને ત્યાર પછી જોઈએ કે મમ્મી શું જમવાનું મોકલેલું. સૌથી પહેલાં ટિફિનને ઓપન કર્યું અને નીચેવાળા ડબ્બાના અંદર જોયું તો અહીંયા દહીં મોકલાયેલું છે. કેમ તો ઉનાળાની સિઝન છે અને ઉનાળામાં થોડું દહીં ખાઈએ તો પેટના અંદર થોડી ઠંડક પણ રહે છે અને દહીં ખાવાથી થોડું શરીરમાં પણ ફાયદા પણ થાય છે. અને ત્યાર પછી તમે જોઈ શકો ત્યારે ઘઉંની રોટલી મોકલી છે અને રોજ મકાઈનો રોટલો મોકલે છે. તો સૌથી પહેલાં કેટલી રોટલી મોકલી છે એ સૌથી પહેલાં આપણે ગણીએ તો લગભગ 5 થી 6 રોટલી જેવી મોકલેલી હશે અને આને પણ આપણે જમવાનું છે. અને ત્યાર પછી આપણે જોઈએ કે શાકના અંદર શું શાક બનાવેલું છે. તમે જોઈ શકો કે અત્યારે દૂધી અને બટાકા અને શિમલા મરચાં મોકલેલા છે. તો આનું પણ શાક બનાવેલું હતું. તો આ શાક પણ થોડું ટેસ્ટી મોકલેલું હતું. અને ત્યાર પછી આપણે જોઈએ કે દહીં અને ઘઉંની રોટલી અને શાક અને દહીં જમવાનું છે અને જમીન અને આપણે ફરી કામ પર જવાનું છે. અને તમને બધાને મારો ગુજરાતી શોર્ટ્સ વિડીયો પસંદ આવ્યો તો શોર્ટને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જવાનું. અને થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ. નવી ચેનલ